પ્રસ્તુત છે 12 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો શરૂ કરીએ આજના પહેલા પ્રશ્ન સાથે. આ પ્રશ્ન ટેકનોલોજી અને નેટવર્કિંગની દુનિયામાંથી છે. તાજેતરમાં જે નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સ 2025 જાહેર થયો, એમાં ભારતનું સ્થાન શું રહ્યું છે? તમારા વિકલ્પો છે: A 41, B 49, C 45 કે પછી D 52. અને સાચો જવાબ છે વિકલ્પ C 45. આ ખરેખર એક સારા સમાચાર છે. ચાલો એને જરા વિગતે સમજીએ. જુઓ, આ ઇન્ડેક્સ વોશિંગ્ટન ડીસીની પોર્ટુલન્સ ઇન્સ્ટિટ્યૂટ બહાર પાડે છે. અને આ વખતે ભારતે 4 સ્થાનનો જબરદસ્ત સુધારો કર્યો છે. મતલબ કે ગયા વર્ષે આપણે 49મા ક્રમે હતા અને હવે સીધા 45મા ક્રમે પહોંચી ગયા છીએ. આપણો સ્કોર 100માંથી 54.43 રહ્યો છે. આ બતાવે છે કે આપણો દેશ ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે. સારું, આ તો થઈ નેટવર્ક રેડિનેસની વાત. હવે ચાલો આની સાથે જોડાયેલા બીજા કેટલાક રસપ્રદ તથ્યો પર પણ એક નજર કરી લઈએ. આરબીઆઈ બોર્ડે તાજેતરમાં 6 સભ્યોના બોર્ડની રચના કરી છે. પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રા એ સ્વરમંડળ વાદ્યયંત્ર સાથે જોડાયેલા છે. અને હા, ક્રિકેટ જગતમાં આઈસીસી T20માં અભિષેક શર્માએ 971 રેટિંગ સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ચાલો હવે એક ગંભીર પણ ખૂબ જ મહત્વના વિષય તરફ વળીએ. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ દર વર્ષે એક ઇન્ડેક્સ બહાર પાડે છે, જે દુનિયાભરના દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિ દર્શાવે છે. તો સવાલ એ છે કે આ ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારતને કયું સ્થાન મળ્યું છે? વિકલ્પો તમારી સામે છે: A 85, B 91, C 93 અથવા D 96. અહીં સાચો જવાબ છે B 91. આ ઇન્ડેક્સ ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. ભારતની વાત કરીએ તો 180 દેશોમાંથી આપણને 91મું સ્થાન અને 39નો સ્કોર મળ્યો છે. અહીં પણ સુધારો જોવા મળ્યો છે, કારણ કે ગયા વર્ષે આપણો ક્રમ 96મો હતો. યાદ રાખજો, આમાં સ્કોરિંગ 0થી 100 સુધીનું હોય છે. 0 મતલબ સૌથી વધુ ભ્રષ્ટ અને 100 મતલબ સૌથી સ્વચ્છ. આ લિસ્ટમાં ડેનમાર્ક સૌથી સ્વચ્છ દેશ તરીકે ટોચ પર છે, જ્યારે સોમાલિયા અને દક્ષિણ સુદાન સૌથી નીચે છે. ભ્રષ્ટાચારની વાત પછી ચાલો કેટલાક સકારાત્મક સમાચારો જોઈએ. નેટપોલિટિક્સ નામનો પ્રદૂષણ રોકવા માટેનો અભ્યાસ ચેન્નઈમાં યોજાશે અને બીઆરઓ દ્વારા 19,400 ફૂટની ઊંચાઈ પર દુનિયાનો સૌથી ઊંચો મોટેરેબલ રોડ લદ્દાખમાં બનાવવામાં આવ્યો છે. તૈયાર છો ત્રીજા પ્રશ્ન માટે? આ પ્રશ્ન આપણને સીધા અંતરિક્ષ વિજ્ઞાનની રોમાંચક દુનિયામાં લઈ જશે. હમણાં જ ભારત સરકારે લદ્દાખમાં કયા 2 નવા ટેલિસ્કોપને મંજૂરી આપી છે? તમારા વિકલ્પો અહીં સ્ક્રીન પર છે: A NLST અને MAST, B NLST અને NLOT, C DOT અને NLOT અને D GMRT અને HCT. અને સાચો જવાબ છે B NLST અને NLOT. લદ્દાખમાં પેંગોંગ ત્સો તળાવ પાસે આ ટેલિસ્કોપ લગાવવામાં આવશે અને આ ભારત માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. NLST એટલે નેશનલ લાર્જ સોલર ટેલિસ્કોપ, જે સૂર્યનો અભ્યાસ કરશે, અને NLOT એટલે નેશનલ લાર્જ ઓપ્ટિકલ ટેલિસ્કોપ, જે રાત્રિના આકાશના રહસ્યો પરથી પડદો ઉઠાવશે. આ બંનેનો મુખ્ય હેતુ સ્પેસ વેધર એટલે કે અવકાશી હવામાનનો અભ્યાસ કરવો અને બ્રહ્માંડની એકદમ સ્પષ્ટ તસવીરો લેવાનો છે. આ ખરેખર વિજ્ઞાનમાં ભારતની એક મોટી છલાંગ છે. ચલો આ જ ક્ષેત્રની બીજી 2 સિદ્ધિઓ પણ જોઈ લઈએ. પ્રતિષ્ઠિત રામાનુજન પુરસ્કાર 2025 એલેક્ઝાન્ડર સ્મિથને મળ્યો છે અને ભારતનું ત્રીજું ગેસ કેરિયર જહાજ INS શિવાલેખ દક્ષિણ કોરિયામાં તૈયાર થયું છે. શું તમે જાણો છો કે વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાનને બિરદાવવા માટે એક ખાસ દિવસ ઉજવવામાં આવે છે? આપણો ચોથો પ્રશ્ન બસ એના વિશે જ છે. વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તમારા ઓપ્શન્સ છે: A 10 ફેબ્રુઆરી, B 12 ફેબ્રુઆરી, C 11 ફેબ્રુઆરી કે પછી D 13 ફેબ્રુઆરી. આનો સાચો જવાબ છે C 11 ફેબ્રુઆરી. આ દિવસનો મુખ્ય હેતુ STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે. અને આ વર્ષની થીમ તો જુઓ કેટલી સમયસરની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફાઇનાન્સમાં મહિલાઓનું નેતૃત્વ. એ પણ યાદ રાખજો કે આ જ દિવસે વિશ્વ યુનાની દિવસ પણ ઉજવાય છે.
સારું, વિજ્ઞાનમાં મહિલાઓની ભાગીદારી વધારવી તો જરૂરી છે જ, પણ ચાલો એને લગતા બીજા કેટલાક અપડેટ્સ પણ જોઈ લઈએ. ભારતના પહેલા ટ્રક બેટરી સ્વેપિંગ સ્ટેશનની શરૂઆત હરિયાણામાં થઈ છે. અને CEAT એવોર્ડ્સમાં ક્રિકેટના 2 દિગ્ગજો બ્રાયન લારા અને ભાગવત ચંદ્રશેખરને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. સરકારી યોજનાઓ પરીક્ષાઓ માટે હંમેશા હોટ ટોપિક રહે છે. આપણો 5મો પ્રશ્ન છોકરીઓ માટેની આવી જ એક કલ્યાણકારી યોજના વિશે છે. કઈ રાજ્ય સરકારે છોકરીઓ માટે લખપતિ બિટિયા યોજના શરૂ કરી છે? વિકલ્પો છે: A ઉત્તર પ્રદેશ, B મધ્યપ્રદેશ, C દિલ્હી અને D રાજસ્થાન. અને સાચો જવાબ છે C દિલ્હી. આ યોજના દિલ્હી સરકારે જાહેર કરી છે. આનો મુખ્ય હેતુ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો અને શાળા છોડવાનો દર ઘટાડવાનો છે. આ સ્કીમ હેઠળ દીકરીના જન્મથી લઈને ગ્રેજ્યુએશન સુધી અલગ અલગ તબક્કે કુલ 56,000 રૂપિયાની આર્થિક મદદ મળશે. દિલ્હી સરકારનું આ એક સરસ પગલું છે. હવે ચાલો જોઈએ કે બીજા રાજ્યો અને ક્ષેત્રોમાં શું ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશે પોતાનો પહેલો ઇકોનોમિક સર્વે જાહેર કર્યો છે, જે રાજ્ય માટે એક સીમાચિહ્નરૂપ ઘટના કહી શકાય. અને સ્વાસ્થ્ય મંત્રાલયે અભિનેત્રી દીપિકા પાદુકોણને મેન્ટલ હેલ્થ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. અર્થતંત્રને સમજવા માટે બેઝ યર એટલે કે આધાર વર્ષનો કોન્સેપ્ટ બહુ જ મહત્વનો છે. એનાથી જ આપણે આર્થિક વિકાસને માપી શકીએ છીએ. સરકારે હમણાં જ આમાં ફેરફાર કર્યો છે. તો શું તમે જાણો છો કે કેન્દ્ર સરકારે GDP અને IIP માટે નવું બેઝ યર કયું જાહેર કર્યું છે? તમારા વિકલ્પો છે: A 2020-21, B 2022-23, C 2024 કે D 2011-12. આનો સાચો જવાબ છે 2022-23. આ જાહેરાત MOSPI એટલે કે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આ ફેરફાર ડેટાને વધુ સચોટ અને સમયસરનો બનાવવા માટે જરૂરી છે. અહીં એક વાત ખાસ યાદ રાખજો, GDP અને IIP માટે નવું બેઝ યર 2022-23 છે, પણ CPI એટલે કે મોંઘવારી માટે નવું બેઝ યર 2024 છે. બંને અલગ છે. આર્થિક ડેટાની જેમ ચાલો ફિલ્મ અને સંરક્ષણ ક્ષેત્રના કેટલાક મહત્વપૂર્ણ અપડેટ્સ પર પણ એક નજર કરીએ. ફિલ્મફેર 2025માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ લાપતા લેડીઝને મળ્યો અને ભારતીય સેનાએ સક્ષમ નામે એક નવી એન્ટી ડ્રોન ગ્રીડ લોન્ચ કરી છે. ભારત સ્પેસ ટેકનોલોજીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આપણા યુવાનો પણ પાછળ નથી. તાજેતરમાં જ એક યુવાને એક અનોખી સિદ્ધિ મેળવી છે. આપણો 7મો પ્રશ્ન એમના વિશે જ છે. ભારતના સૌથી નાની વયના મેલ એનાલોગ એસ્ટ્રોનોટ કોણ બન્યા છે? વિકલ્પો છે: A શુલાંશુ શુક્લા, B રાકેશ શર્મા, C આદિત્ય પાંડે અને D પ્રશાંત નાયર. સાચો જવાબ છે C આદિત્ય પાંડે. માત્ર 17 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવીને એમણે તો ઇતિહાસ રચી દીધો છે. આ મિશન ગુજરાતના ધોળાવીરામાં યોજાયું હતું. હવે અહીં એનાલોગ એસ્ટ્રોનોટનો અર્થ સમજવો જરૂરી છે. એનો મતલબ થાય છે પૃથ્વી પર જ અવકાશ જેવું વાતાવરણ ઊભું કરીને તેમાં રહેવાની ટ્રેનિંગ લેવી. આદિત્ય પાંડે જેવા યુવાનો ખરેખર દેશનું ભવિષ્ય છે. ચાલો હવે પર્યાવરણ અને રમતગમત ક્ષેત્રના 2 અન્ય પ્રેરણાદાયક લોકો વિશે જાણીએ. IUCN આયોગના એશિયાઈ અધ્યક્ષ તરીકે વિવેક મેનનની નિમણૂક થઈ છે. અને જ્યોતિ સુરેખા તીરંદાજી વર્લ્ડ કપ ફાઇનલમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. દેશમાં મોટા પ્રોજેક્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન લેવામાં આવે છે. આપણો 8મો પ્રશ્ન આવી જ એક લોન વિશે છે. એશિયન ડેવલપમેન્ટ બેંક ADB એ બ્રહ્મપુત્રા નદીના પૂર અને ધોવાણ વ્યવસ્થાપન માટે કયા રાજ્યને $182 મિલિયન લોન આપી છે? તમારા વિકલ્પો છે: A અરુણાચલ પ્રદેશ, B અસમ, C મેઘાલય કે પછી D સિક્કિમ. આનો સાચો જવાબ છે B અસમ. આ $182 મિલિયન મોટી લોનનો હેતુ પૂર નિયંત્રણ અને નદી કિનારાનું ધોવાણ અટકાવવાનો છે, જે આસામ માટે એક બહુ મોટી સમસ્યા છે. બ્રહ્મપુત્રા નદીના અલગ અલગ નામ પણ જાણવા જેવા છે. તિબેટમાં તેને સાંગપો કહેવાય, અરુણાચલમાં દિહાંગ અને બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખવામાં આવે છે. સારું, હવે ચાલો સાહિત્ય અને રાજનીતિના ક્ષેત્રના 2 તાજેતરના સમાચારો પર નજર કરીએ. સુનીલ અમૃતને તેમના પુસ્તક ધ બર્નિંગ અર્થ માટે પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ મળ્યું છે. અને અબકી બાર મોદી સરકાર નારાના જનક પિયુષ પાંડેનું તાજેતરમાં નિધન થયું. પુસ્તકો અને લેખકો. પરીક્ષાઓમાં આ વિષયમાંથી પ્રશ્નો અવારનવાર પૂછાય છે. તાજેતરમાં એક પુસ્તક બહુ જ ચર્ચામાં રહ્યું છે. શું તમે તેના લેખકને ઓળખી શકો છો? ચર્ચામાં રહેલું પુસ્તક 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની કોના દ્વારા લખવામાં આવ્યું છે? વિકલ્પો છે: A બિપિન રાવત, B MM નરવણે, C R હરિકુમાર અને D VR ચૌધરી.
સાચો જવાબ છે બી મનોજ મુકુંદ નરવણે નરાવણે. તેઓ ભારતના પૂર્વ આર્મી ચીફ રહી ચૂક્યા છે. આ પુસ્તક એટલા માટે વિવાદમાં આવ્યું કારણ કે તેના પ્રકાશનને લઈને કેટલીક ગૂંચવણો ઊભી થઈ હતી અને તેના પર સંસદમાં પણ ચર્ચા થઈ હતી. સારું, આ પુસ્તક ભલે વિવાદોમાં રહ્યું હોય પણ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સકારાત્મક વિકાસ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ. વિજ્ઞાન રત્ન પુરસ્કારથી પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લીકરને સન્માનિત કરવામાં આવ્યા છે અને ઇલોન મસ્કની કંપની XAI દ્વારા ગ્રોકીપીડિયા લોન્ચ કરવામાં આવ્યું છે. તો ચાલો હવે આજના સેશનના અંતિમ પ્રશ્ન તરફ આગળ વધીએ. આ પ્રશ્ન પર્યટન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલો છે. તાજેતરમાં કયા રાજ્યમાં શારદા રિવર કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવ્યો? તમારા વિકલ્પો છે એ ઉત્તરાખંડ, બી ગુજરાત, સી હિમાચલ પ્રદેશ અને ડી ઉત્તર પ્રદેશ. આનો સાચો જવાબ છે એ ઉત્તરાખંડ. આ કોરિડોરનો શિલાન્યાસ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા ચંપાવત જિલ્લામાં કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ શારદા નદી પર બનશે, જેને મહાકાલી અથવા કાલી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો મુખ્ય હેતુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો છે. હવે છેલ્લા રિવિઝન પોઇન્ટ્સ પર નજર કરીએ. દેશની પ્રથમ ટ્રક ગ્લાસ સુવિધા નોઈડા યુપીમાં શરૂ થઈ છે અને TCA કલ્યાણીને નવા મહાલેખા નિયંત્રક CGA તરીકે નિયુક્ત કરાયા છે. તો આ હતા આજના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેર્સ.